આજે મારી તબિયત પર ખરાબ મિત્રો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો જો મિત્રો આજે કેટલા દિવસથી આપણોની દન નહોતું જોવા મળતું, જેમ કે ઘણા બધા દિવસથી જ્યાં 16-17 ખેતી કરી એટલા દિવસથી જ જાતું। આજે તો થઈ 3 તારીખ, આજે 3 તારીખ હે ને, તો આજે 13 તારીખ છે। તો 13 તારીખનો સમય અને જે 15-16 તારીખનો સમય, જેમ કે 16-17ની તો ખેતી સીધી પર 15 તારીખ પહેલાં વહરાત આવી ગયો હતું। તો જો આજે જેટલું હેક આવે મસ્ત બન, તો બધે જાડે આજે ભોજન કર્યું હે। આપણે પેલા વિજ્ઞાનમાં ભણાવી તાણી કે ને કે આપણે ખાવા તો ખાઈએ, આપણે તો ધૂમ નહીં રહેતો है नीनी नहीं रहते है, पर जानी पेड़ पौधे भोजन कैसे करते हैं एम की नहीं। तो आज कंप्लीट देखा है पूरी खेती। तो अमे घेर ही हैं, तो अमे एटला दिवसथी आज जयपालना पप्पानी जयपालनी एवा डोळियो लावता, तो ए डोळियो अमे घेर भाजी ने घर में मेसड़ी थी। तो घर में मेसड्या पछी जेम के हेक नहीं अड्यो ने एना थकी आ जो जेवी थी जी थोड़ी शोम पड़ी जी, जेम के पूરું हेक जे જોઈએ ને એ નહીં મળ્યું એટલી શોમ થઈ જી ही। तो હવે આની આજે હેક મળ્યું હે, તો આપણે આની કમ્પ્લીટ પેલી આમ કરી નાખીએ ને આ જે ખરાબ હે ને એ બધી કાઢી લઈએ। તો આ જો આ હે કે વધારે ભેની રહી ને એટલે આમ બગડી જી ને કાળી પડી જી। આ જો તો આનું ડોળિયું કાઢી, તો હજી તો 1 મહિનો લાગે એમ લાગે મને, જેમ કે વહરાતનો સમય વધારે લોબો થતો જતો એટલે। तो जो मित्रों आज है कि अमे पूरो दिन आ काम कर्યું છે, કે ઓમો એટલી મહેનત વધી જી કે આ જે ધૂમ નહેર્યો હોત તો આટલી સફેદ રોત, જેમ કે આ જે સફેદી ને એવી નહીં રોત, જેમ કે ધૂમ થકી કકડી બની જાત, કમ્પ્લીટ તંદુરસ્ત બની જાત। પર જે બહારાતનું વાતાવરણ વધતું ગયું ને એના કારણ થકી આ જુઓ પૂરી કાળી પડી ગઈ। તો આ એમાં કેટલા ડાઘ આવી જાય, તો આ કેટલી ડોળીઓ વાગતા જતી રહી, આવા કંઈક ન જતી જુઓ। આ કાસરો અડધો કાસરો બગડી ગયો, તો અમે આ બગડેલો કાસરો નાખો નહીં તો પછી પણ આ થકી આપણે તેલ જે નહેરે ને એ ખરાબ નહીં થાય। તો આજે અમે પૂરો દન મળી અને આ કામ કર્યું છે, જેમ કે આ પૂરો કાસરો ટાળ્યો છે જે ખરાબ નહેરી ને એ पूरा काला पड़ी जाए। तो जो मित्रों जे मैं डोळियो भेगो करती है, डोळियो पूरो जे खराब હતો એ બધો કાઢી લીધો અને હવે હું ઘેર આવીને બીજી ચમકે પંખો ચાલુ કરીને। તો આજે મારી તબિયત પર ખરાબ છે એટલે હું આજે હેતર મજીની કે ડુંગરા મજીની કે ચઈજીની તમને લોકેશનથી બતાવનારી, જેમ કે આજે દવા પર કરાઈ है, तो मैं दवा पर लीधी है, બધું કર્યું है, पर આપણે બધું વિડીયોમાં નહીં બતાવીએ। पर મને આજે વ્લોગમાં બોલવાની તાકાત थी એટલે હું બેઠી હું। तो जयपालना पप्पा जाता कंट्रोल में घऊं लेवा, तो ये मार बदले मैं हवारનું खाधું नहोતું, तो ये लाया ही सींग। तो હું હાથમાં હારી हूँ, જેમ કે મને ખાવાનું ભાવતું थी, पूरा शरीर में મને गर्मी થાય તાવ જેવું। तो जुओ मित्रों मारे हाहू में डूंगरा में गायो सारी ही, तो हूँ जू हूँ एणोनी पोणी हालवा। तो मैं थोड़ोक व्लॉग पर बनायो है, तो तमे जुओ कि आजे जेटला 100 થી 7 દિવસ हूँ तो पर 15-16 દિવસ थी जाता आनी थोड़ो दन नहर्यो है। तो वादळ पर जेटलू मस्त नहर्यो कि पोहण दरियो होय ने एम लागे हमने। जो आ जंगल में आ मारी रील बनावानी जग्या आई, हूँ अणी जग्याए रील चौक रील बनावूँ, आ लोकेशन सारूँ लावो एम की ने ए वखत। तो तमे जोई शको होयनो नजर आ है अमारा गोमनो नजारो। आ मी फेरवी नाख्युं आ थमणे पाहे केमेरो, तो आ थमणा पाहानुं जोई शको तमे। आई जी हूँ घेर वहरात चालू थी गयुं। तो जुओ
આ વરત આવ્યું હોય કેટલા વાગે ખબર હે 100 વાગે પણ આજે મારે આવાજમાં પર ડિફરન્સ છે તો જુઓ મિત્રો જે જયપાલના પપ્પા હતા એ થોડીક વહી ખેતરમાં ફરવા જતા તો એ લાયા અહીં સીપી હાગડા જેમ કે સીપી હાગડા આવી એ તો તમને ખબર હે ને જે જંગલના હાગડા આવી એ અલગ આવી પર હમણાં જે ઝાડ આવે ને સીપી હાગડાનું એ હમણાં રોપ આવે કેવો આવે જુઓ આવો આવે જેમ કે જે આપણે વગડાનો હાગડો ને જે આપણે આ સીપી હાગડો આવે એનો રોપ બધું એક જ રોપ આવે પણ જાણે મોટું થાય ને લાકડું તાણી આપણને ખબર પડે કે જેમ કે એ લાકડું જાય એક ને એક હોટકે એટલે એકદમ પેલા આપણે જંગલના હાગડાના કરતા સીપી હાગડો એટલું મસ્ત બેસ્ટ લાગે દેખામાં તો આજે અમારે રોપવાના અહીં આ હાગડા તો જોવા અમે પૂરું બી આ જયપાલના પપ્પા લાયા અહીં તો જુઓ મિત્રો આ રોપ્યું એને દનવલું બનાવ્યું પણ આજે તો જુઓ ટાઈમ પૂરો થઈ ગયો હોય જેમ કે જો આ સમય આ પૂરું હે ની મને બહાર પર લડવાની આજે પરેશાની હે જેમ કે અબાર દવા કરાવી એટલે હું બહારથી જઈ શકતી તો જુઓ મિત્રો આજે તબિયત મારી ખૂબ જ ખરાબ હે પર મેં હિંમત રાખીને વ્લોગ મારો કન્ટિન્યુઅર નાખું તો મારા મિત્રો લગન પહોંચી શકે એમ કરીને મેં એક મદદ કરી આજે વ્લોગની હેલો મિત્રો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો બધાની રોમ રોમ તો આજે અમે કુટીએ અહીંયા મરશું તો આ કડીમાં મરશું પર કુટીએ ચમ કે પશુમાં અનુદાન આવી ગયો એટલે થોડી દિક્કત થાય પર અમારા હાવમાં એ કે આપણે અહીંયા દળેલો મસાલો ને આવું બધુંથી સારું લાગતું તો અમે જાતે પીસી અમે ખાઈએ અહીંયા તો આજે સબ્જીનો પર કોઈ ઉપાય નહોતો તો મેં એણે કીધું કે સબ્જી હું બનાવીએ એમ તો મારા હાવમાં કીધું કે આપણે કોદાગોળું કાઢીએ એમ તો અમે કોદાગોળું કરીને ચમ તો મને દુઃખ હતું કે આ કોદાગોળું એટલે શું કહેવાય એમ મને કોઈ ખબર નથી ચમ કે કોદાગોળો તો ઉપર લાગી પર જગામાં લાગી કેટલી લાગતો હોય પણ એને ખબર હતી એણે કીધું કે તમારે શાકનું મીઠે પણ હોય તો હું બતાવું એમ તો મારા હાવ માઈ અમને બતાવ્યું કોદાગોળાનું શાક તો આ જો આ એ કોદાગોળાનું શાક તો અમે બનાવી તો બનાવ્યા પછી ખબર પડે કે ચેવું લાગે ચેવું આવે અમને તો કોઈ ખબર થી લાલ લાલ હે લાલ લાલ તો આ જો જયપાલ તો એની પહેલાથી જ પેલું બાઈક હોય ને એટલે ખાવામાં સારું લાગે એમ કરીને બેસી જો એ થોડું ખાવા તો એટલે ખાવું લે કેવું લાગે એક નંબર લાગે હા તો એની તો એક નંબર લાગે જેમ કે આ તો વાટેલું હતું ખાવા ખાવા પૂરું કમ્પ્લીટ બનાવ્યું થી ખાઈ જાય તો પછી શાક શું કરવાનું ખવાડ્યું એટલી વધારે ખાઈ તો જો મિત્રો અત્યારે તો આટલો વલોગ હતો પર હવારમાં તમને પૂરી જે અમે ખેતી કરી હે તો અમારે ખેતી ચેવી કરી હે ચેવી રીતે જેટલો વરાત પડ્યો છે તમે બધું હવારમાં તમને પૂરું વાતાવરણ બતાવ્યું છે કે આ તો નાઇટથી જ જઈએ એટલી અત્યારે અમારે ખાવાનું હાલમાં લેટ છું એટલે અમે બધો મળીને બનાવીએ ખાવાનું બાય બાય તો જો મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતો